મિત્રો 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 અમલ થવા જઈ રહ્યો છે. તેની સાથે 60 વર્ષ જૂનો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 હવે નાબૂદ થઈ ગયો છે. તો આ નવા ઇન્કમ ટેક્સ એક્ટ 2025માં આપણા માટે જાણવા જેવું શું છે? તો ચાલો જાણીએ નવા ઇન્કમ ટેક્સ એક્ટને લગતી 5 મુખ્ય બાબતો. પહેલું, જૂના ઇન્કમ ટેક્સની અંદર લગભગ 800 સેક્શન હતી, જેની સંખ્યા ઘટાડીને નવા ઇન્કમ ટેક્સની અંદર 536 કરી દેવામાં આવી છે. બીજું, જૂના ઇન્કમ ટેક્સની અંદર પ્રીવિયસ યર અને અસેસમેન્ટ યરનો કન્સેપ્ટ હતો, એટલે કે આવકના વર્ષ 23-24નું રિટર્ન આપણે 24-25માં ભરતા હતા. તો આ આવકના વર્ષ 23-24ને આપણે પ્રીવિયસ યર અને 24-25ને અસેસમેન્ટ યર તરીકે ઓળખતા હતા. પણ નવા ઇન્કમ ટેક્સની અંદર આવકના વર્ષ 23-24ને હવે ટેક્સ યર તરીકે ઓળખવામાં આવશે, જેથી કરદાતાને સમજવામાં સરળતા રહે. ત્રીજું, જૂના ઇન્કમ ટેક્સની અંદર 7 લાખ સુધીની આવક ઉપર કરદાતાને કોઈ ટેક્સ ભરવાનો નહોતો આવતો, જેની લિમિટ નવા ઇન્કમ ટેક્સની અંદર 12 લાખ કરવામાં આવી છે, જેથી 12 લાખ સુધીની આવક ઉપર કરદાતાને હવે કોઈ ટેક્સ ભરવાનો નહીં આવે. ચોથું, જૂના ઇન્કમ ટેક્સની અંદર જો નિશ્ચિત સમય મર્યાદામાં કરદાતા રિટર્ન ફાઇલ ન કરી શકે અને જો એ પાછળથી ભરતા તો તેને ટીડીએસ અને એડવાન્સ ટેક્સનું રિફંડ નહોતું મળતું. પણ નવા ઇન્કમ ટેક્સની અંદર જો કરદાતા ચોક્કસ કારણ રજૂ કરશે તો તેને આ રિફંડ આપવામાં આવશે. પાંચમું, જૂના ઇન્કમ ટેક્સની અંદર રેડમાં ચોપડા, દસ્તાવેજો આવી બધી કાગઝી વસ્તુઓ તપાસવાનો અધિકાર ઓફિસરને હતો. પણ નવા ઇન્કમ ટેક્સની અંદર ઓફિસરને ડિજિટલ સ્પેસ તપાસવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે હવે ઓફિસર ચોપડા ઉપરાંત તમારા સોશિયલ મીડિયા ચેટ, ઈમેલ અને ક્લાઉડ સ્ટોરેજનો પણ તપાસ કરી શકશે.